બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. अस्सलाम वालेकुम यूट्यूब फैमिली। आज આપણે બનાવશું મટનનું શાક। આ 500 ગ્રામ શાક છે આપણી પાસે। તો 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી ચટણી, 1 ટીસ્પૂન હળદર અને 1 ટેબલ સ્પૂન સ્વાદ અનુસાર સેંધા નમક, 1 ડગર ફૂલ આ છે બાદિયાનું ફૂલ, 1 કટકો તજ, જાવંત્રીનો કટકો છે, જીરું 2 તજ, 1 લીલી એલચી, 1 સૂકી એલચો અને થોડાક મરી 4 થી 5। આટલો છે આખો ગરમ મસાલો, 2 આખી ડુંગળી। આ 500 ગ્રામ મટનના શાકમાં આટલો મસાલો જોશે। અને હવે આપણે એને બનાવવાનું ચાલુ કરીએ। એમાં તેલ થોડુંક વધારે જોશે। 1 2 2 આખી અને 1 અડધી, એવી રીતના અડધી પાવરી તેલ નાખ્યું આપણે। પરફેક્ટ માપથી બનાવે ને એટલે બહુ મસ્ત બને। અને આપણે આજે બાફીને નહીં વઘારી, કાચું વઘારશું। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। હવે આપણે એમાં ડુંગળી નાખીએ। ડુંગળી લાલ થાય ત્યાં લગી હલાવતા। હજી આપણી ડુંગળી લાલ થઈ નથી। ડુંગળી આપણી લાલ થઈ ગઈ છે। મસાલો થોડુંક પાણી નાખીએ બરી, 1 લીંબુનો રસ, ખૂબ મસાલો પકાવી લઈશું આપણે। આ મસાલાને 5 થી 10 મિનિટ પકાવવાનો, એટલે સ્વાદવાળું શાક બને। જેટલો મસાલાને પકાવો એટલો શાક સ્વાદવાળો બને। ટીપું ટીપું પાણી નાખતું જવાનું, મસાલાને પકાવતું જવાનું। આદુ લસણનો પેસ્ટ તો ભૂલાઈ ગયું, 2 ચમચી ઉપરથી નાખી દે, ભૂલાઈ ગયું આદુ લસણનો પેસ્ટ નાખતા। મેન વસ્તુ જ આદુ લસણ છે। આ ટીસ્પૂન છે, હવે આપણે 3 ચમચી નાખીએ આદુ લસણ। પાછું ટીપું પાણી નાખવું, ટીપું પાણી નાખતું જવાનું અને પકાવતું જવાનું। એ રીતના 1 ગ્લાસ પાણી ખાલી થાય ને ત્યાં સુધી આ મસાલાને પકાવો, એટલે શાક બને મસ્ત 1 નંબર સ્વાદિષ્ટ। અલ્હમ્દુલિલ્લાહ। પાછું થોડું પાણી, મસાલો આપણો મસ્ત તૈયાર થઈ ગયો છે। હવે એમાં આપણે શાક નાખીએ। શાકને આપણે નાખ્યા પછી એને પણ 5 મિનિટ સુધી હલાવતા રહેવાનું। એકદમ મસાલામાં શાક મસ્ત
મસાલો શાકમાં ચડી જાય ને ત્યાં લગી એને હલાવતા જ રહેવાનું. પછી પાણી નાખીને પકાવવાનું. બાયફા વગર સીધું વઘારેલું શાક મસ્ત સ્વાદવાળું બને. પાને બહુ ધોવાય. બાયફા વગર આપણે સીધું વઘારવું હોય ને આને 4-5 પાણીથી ધોઈ લેવાનું. હવે આપણે આમાં પાણી નાખી દઈએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. 2 ગ્લાસ પાણીમાં સાવ વોલ્યુમ ધીમો કરી નાખવાનો ગેસનો. ઢાંકી દીધું અને ગેસ કરી નાખ્યો ધીમો. હવે આ ભલે 10 મિનિટ પાકે કે 15 મિનિટ પાકે ધીમા તાપે, આપણું શાક તૈયાર. આપણું મસ્ત મજાનું મટનનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ પાકી ગયું છે, હાથથી તૂટી જાય એવું મસ્ત મજાનું રસાવાળું શાક. હવે આમાં આપણે ભાત બનાવશું. ભાત, રોટી ને શાક.